નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. સમય થઈ ગયો છે 12 વાગ્યાનો અને એક મહત્વના મુદ્દા સાથે ફરી એક વખત અમે આપની સમક્ષ હાજર છીએ. અમેરિકામાં સ્થાયી થવું, અમેરિકામાં નોકરી કરવી, આ કદાચ મોટાભાગના લોકોનું સ્વપ્ન હોય છે, પરંતુ એ જ અમેરિકામાં સ્થાયી થવું, ત્યાંની સિટીઝનશીપ મેળવવી એ કદાચ અઘરું છે, કારણ કે સિટીઝનશીપ અને સાથે વિઝા આ બધા જે નિયમો છે અમેરિકાના તે ઘણા કડક છે. જ્યારથી ટ્રમ્પે સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી કેટલાક નિયમો જે છે તે કડક બનાવી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને તેમના વતન ભેગા તગેડી દેવામાં આવી રહ્યા છે અને તેમાં હવે ભારતીયોનો પણ વારો આવી ગયો છે. જે રીતે આપણે જોયું ગઈકાલથી જે સતત સમાચાર ચાલી રહ્યા હતા અને 104 ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા છે અને તેમાં 37 જેટલા લોકો ગુજરાતીઓ છે. તેમાં પણ મહેસાણાની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, ત્યાંના લોકોનો જે સમાવેશ છે એ વધારે જોવા મળી રહ્યો છે. આ તમામ લોકોને પાછા તો મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ હવે શું તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આખરે હવે આગળ શું કરવામાં આવશે તેની પર પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. આ જ મુદ્દા પર અત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે જગદીશ વ્યાસ કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે, સાથે રીના બ્રહ્મભટ્ટ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. બંને મહેમાનોનું સ્વાગત છે. જગદીશભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ. વિદેશમાં વધારે જોવા મળતો હોય છે ભારતીયોમાં અને એમાં પણ ખાસ અમેરિકા માટેનું વળગણ પહેલેથી જ જોવા મળતું હોય છે. એવામાં સીધી રીતેની સાથે સાથે ગેરકાયદેસર રીતે જતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ હવે તે વસ્તુ ભારે પડી ગઈ છે, કારણ કે આ તમામ ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે અને હજી પણ અનેક લોકો પાછા આવશે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે આ સમગ્ર સમાચારને લઈને? થેન્ક યુ ધ્વની. આ એક બહુ સારો વિષય લીધેલો છે. હવે ખાસ હું એ કહું કે જે પાછા મોકલવાના છે ભારતીયોમાં એમાં બહુ સ્પષ્ટતા કરું કે જે લોકો ત્યાં અનડોક્યુમેન્ટેડ છે, ભલે એ લોકો ઇલીગલ કહેવાય છે, મારી દ્રષ્ટિએ ઇલીગલ તો ના જ કહેવાય, પરંતુ એ લોકોને અમેરિકાના જરૂરી દસ્તાવેજ કાગળ પરમિટ એમની પાસે નથી, માટે થઈને એમને ડિપોર્ટ કરવામાં આવે છે. તે સિવાય ભારતીયોને કોઈ જ પ્રોબ્લેમ નથી, વિઝાનો પણ પ્રોબ્લેમ નથી. એટલે હું આપના ચેનલ દ્વારા કહેવા માંગુ છું કે જે મા બાપને એમના બાળકો અમેરિકામાં ભણી રહ્યા છે એમને કોઈ જ વાંધો આવવાનો નથી. એમની પાસે લીગલ વિઝા છે, પ્રોટેક્શન છે, યુનિવર્સિટીનું છે. જે લોકો ત્યાં આગળ H1 વિઝા પર છે એમને કે એમના સ્પાઉસને અહીંથી ત્યાં જાય તો કોઈ જ પ્રોબ્લેમ નથી, વિઝા મળે છે. તે સિવાય જે લોકો ત્યાં આગળ અમેરિકા ફરવા માટે અથવા એમના સ્વજનોને મળવા માટે વિઝિટર વિઝા પર જવા માંગતા હોય અથવા જે ગયા હોય અત્યારે, એ લોકોને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. એમના વિઝા જ્યાં સુધી વેલિડ છે ત્યાં સુધી અમેરિકામાં રહી શકે, ફરી શકે, કોઈ જ નહીં. હવે જે પ્રશ્ન છે એ આ અનડોક્યુમેન્ટેડ ઇલીગલ છે. એમાં પણ જે એમ કહેવાય ડંકી રૂટથી ગયા રિસન્ટલી, ખાસ કરીને જે ગઈકાલે જે પાછા આવ્યા એ લોકો એવા છે કે છેલ્લા 2 મહિનામાં જ ત્યાં ઘૂસેલા છે, એટલે એમની કોઈ આગળ કાર્યવાહી કરી જ નથી, થવાની જ નથી. એટલા માટે થઈને એમને પહેલા પાછા મોકલી દીધા છે. હવે 205 માંથી ઘણા બધા પંજાબીઓ છે વધારે, એટલે ભારત સરકાર આને બહુ સારી રીતે એનું વિશ્લેષણ કરશે કે એમને શું ગુનો છે. અમેરિકન સરકારે આપણા ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલને ત્યાં એક પાછા મોકલે એમની ડિટેલ ફાઇલ આપેલી છે કે કયા કારણસર પાછા મોકલે છે. એમની એફિડેવિટ લીધેલી છે કે એમને ત્યાં બીજી રહેવા ખાવાની કોઈ તકલીફ પડી નથી અને હ્યુમન રાઇટ્સ વાયોલેશન કોઈ જાતના થયા નથી. એટલે હું એમ માનું છું કે આ જે લોકો આવ્યા તે બધા ભારતીય નાગરિક છે. ભારતમાં એમણે કોઈ ગુનો કર્યો નથી અને એ ખાલી બીજા દેશની વિઝા ટિકિટ લઈને એ પરદેશ ગયેલા છે. એટલે ભારતનો કોઈ ગુનો એમાં થતો નથી, સિવાય કે અમુક જે અહીંના ક્રિમિનલ છે, ભાગીને ગયેલા હોય અથવા ખાલિસ્તાની કે આ તે જે કંઈ હોય એ લોકોનું આખું જુદું છે. પણ જ્યારે આપણા ગુજરાતીઓનું છે એટલે મને એમ લાગે છે કે આ લોકો પાસેથી બહુ સારો ઇન્ફોર્મેશન મળી શકે એમ છે. એમને આપણે પૂછીએ કે તમે કઈ રીતે ગયા, તમારો એજન્ટ કોણ હતો, દિલ્હી ગયા તો દિલ્હી કોણ એજન્ટ હતા તમારા, પછી પંજાબથી ગયા ત્યાં મેક્સિકોથી તમે અંદર ઘૂસ્યા હોય તો એવા પણ. તે સિવાયના પણ જે
ટોટલ એમ કહેવાય છે ધ્વની કે 7.5 લાખ ભારતીયો અત્યારે ત્યાં ડોક્યુમેન્ટ વિનાના છે. એમાંના ઘણા બધા એવા પણ છે કે જેમને વિઝિટર વિઝા મળી ગયો હોય એટલે ત્યાં ગયા હોય, 6 મહિના રહી શકતા હોય કાયદેસર, પણ એ સિવાય પછી ત્યાં કાયમ માટે રોકાઈ ગયા. ઘણા બધા કલાકારો પણ જ્યારે ગરબાના અને બધા પ્રોગ્રામો થતા હોય છે ત્યારે એ લોકોને ગ્રુપ વિઝા મળતા હોય છે, અને એમાં પણ ઘણા કલાકારો ત્યાંથી પછી ગુમ થઈ જાય છે અને ત્યાં કાયમ માટે રોકાઈ જાય છે. એટલે આવા બધા ઘણા છે. એટલે જરૂરી નથી કે બધા જ આ રીતે મેક્સિકો કે કેનેડાથી ઘૂસેલા છે કે એવું કંઈ છે નહીં. અને મોટે ભાગના એ લોકો ત્યાં કામ કરી રહ્યા છે. અને હું માનું છું કે કોરોના કાળ પછી ત્યાં આગળ એવી જરૂરિયાત ઊભી થઈ છે, એટલે ત્યાં જે રિટેલમાં જ્યાં કેશથી કામ કરી શકે એવા સ્ટોર હોય, મોટલ હોય કે પેટ્રોલ પંપ હોય, એવી જગ્યાઓ, અને એ બધા જ આપણા માલિકો મોટે ભાગના આપણા ભારતીયો છે, એમાંય મોટે ભાગના ગુજરાતીઓ છે. એટલે એ લોકોને આવા એમ્પ્લોઈઝની જરૂર પડે જ છે. અને આમ જોઈએ ધારો કે પેટ્રોલ પંપ, તો પેટ્રોલ પંપ ના જ્યારે કોન્ટ્રાક્ટ કરે ત્યારે એ લોકોએ ફરજિયાત 24 કલાક ખુલ્લો રાખવો જ પડે. એટલે એમને 2 કે 3 માણસ તો રાત્રે જોઈએ જ. હવે ત્યાંના અમેરિકન તૈયાર નથી થયા, અને કોરોના પછી એટલે એક ડિમાન્ડ એસ્ટાબ્લિશ છે જ, હતી જ, અને રહેશે જ. કારણ કે જેની પાસે પેટ્રોલ પંપ હોય એ લોકો અહીંયા પોતાના ગામડામાં કહી દીધું કે ભાઈ જેને આવવું હોય કોઈ પણ રસ્તે આવી જાઓ તમે અહીંયા, તમને અહીંયા સગવડ મળશે, રહેવા ખાવાની નાની વ્યવસ્થા કરીશું, પણ તમને કામ મળશે, તમને કલાકના $8-10 મળશે, અને તમે તમારું દેવું કે જે કંઈ હોય પૂરું કરી શકો છો, અહીંયા પૈસા બચાવી શકો છો. એટલે મને એમ છે કે ડિમાન્ડ ઊભી થઈ માટે થઈને ઘણા બધા ગયા. સૌથી વધારે જો અમેરિકામાં આ રીતે ઘૂસ્યા હોય તો આ 2023 ને 2024માં થયેલું છે. એટલે આ એક એવા લેવલ પર આવી ગયું કે એટલા બધા થઈ ગયા, એટલે બધાની નજરમાં ચડી ગયા. અને ડોનાલ્ડ ટ્રમ્પે એના ઇલેક્શન કેમ્પેઇનમાં નંબર 1 ઇસ્યુ આ જ રાખ્યો હતો કે હું ઇલીગલને પાછા મોકલીશ. હવે એના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સને કોઈ જાતના સેનેટની કે કોંગ્રેસની કોઈના એપ્રુવલની જરૂર નથી, એટલે એક્ઝિક્યુટ કરવા માંડ્યા. બીજા બધા એના જે પોઈન્ટ્સ હતા એ બધામાં જરૂર છે ત્યાંની સરકાર કે ત્યાંના બધા સેનેટર્સ એપ્રુવ કરે તો જ એ કાયદો થાય. પણ આ વસ્તુ એવી હતી કે જેના માટે ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન હોય કે બધા અમેરિકનો તૈયાર છે કે આ ભાઈ આ લોકોને મોકલી દેવા જોઈએ. ઇલીગલ આપણે જોઈએ જ નહીં. આપણા ઇકોનોમી પર અસર કરે છે, આપણી લાઈફસ્ટાઈલ પર અસર કરે છે, અને આવા બધા. અને ભારતીયો તો ત્યાં આગળ ટોટલી ઇલીગલ છે. ધ્વની અમારા 5%થી ઓછા ભારતીયો છે આપણા. આપણે આપણા માટે આ એક એવી સિચ્યુએશન આવી ગઈ છે. જી બિલકુલ. રીનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. રીનાબેન, કેવી રીતે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિને? રીનાબેન, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? રીનાબેન સુધી અવાજ નથી પહોંચી રહ્યો. ત્યાં સુધી જગદીશભાઈ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશું. આજે લોકો અહીંયા પરત આવ્યા છે, હવે આગળ કાર્યવાહી શું કરવામાં આવશે આ બાબતને લઈ અને આપનું શું માનવું છે? હવે આપણી રાજ્ય સરકાર કે ભારત સરકારે શું પગલાં લેવાના છે એ હજી આપણને ખબર પડી નથી. પરંતુ એમણે ત્યાં પંજાબમાં જ્યારે અમેરિકન આર્મીનું પ્લેન આવ્યું તો એ લોકોએ એક ઇમિગ્રેશન સેપરેટ ગ્રુપ ઊભું કરેલું છે, અને એ લોકોએ બધી ડિટેલ્સ લીધેલી છે, અને એ પ્રમાણે કાર્યવાહી કરશે. પણ હું માનું છું ત્યાં સુધી મોટે ભાગના આપણા ગુજરાતીઓએ ભારતની અંદર કોઈ ગુનો કર્યો નથી, ભારતની ધરતી ઉપર. એટલે કોઈ જ કાયદો લાગુ પડતો નથી એમ હું માનું છું. હું આ લીગલમાં એક્સપર્ટ નથી, પણ ઓપિનિયન પ્રમાણે એ રીતે કે ત્યાં પણ જે રીતે રજૂઆત કરેલી છે ત્યારે એમણે એ જ કહ્યું છે કે ભાઈ અમારે ત્યાં એ લોકો અનડોક્યુમેન્ટેડ રહ્યા છે અને એને લીધે અમારી લાઈફ ડિસ્ટર્બ છે, માટે થઈને અમે પાછા મોકલીએ છીએ. એટલે એ લોકોએ બહુ ડિપ્લોમેટિકલી આખી પોઝિશન કરેલી છે. એટલે હું એમ માનું છું કે અહીંયા મોટે ભાગના આપણા ગુજરાતીઓ એવો કોઈ ક્રાઇમ અહીંયા કરેલો નથી. એમને ભૂલ એ જ છે કે એમણે કેશ પૈસા કરોડમાં આપી દીધા, આ કર્યું તે કર્યું, એ રીતે એમને એજન્ટની વાતોમાં ભૂલવાઈ ગયા. ઘણા બધા એવા પણ હશે કે લાલચ મળે, અને સ્વાભાવિક છે કે જ્યાં તમને 86-87 રૂપિયા મળતા હોય ડોલરના,
અને વિચાર કરે કે $3,000 તમને આરામથી ત્યાં કમાઈ જશો, એમાંથી $1,000-1,200 ખર્ચામાં તમે રહી શકશો, તો કેટલા એવા આપણા યુવાનો એવા છે કે એમાં ખોટું પણ નથી. અને બેઝિકલી આપણે ગુજરાતીઓ પહેલેથી માઇગ્રેટ થવા માટે તો આપણે બહુ ઇતિહાસ છે, પેઢીઓથી છે, કે આફ્રિકા ગયા, બીજા દેશોમાં ગયા છે. અત્યારે ભારતના દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જે આપણા ગુજરાતી ના હોય. હવે મોટે ભાગના બધા લીગલ થઈ ગયા છે, પણ વર્ષો પહેલા જયારે આફ્રિકા ગયા ત્યારે લીગલ જેવું સિસ્ટમ જ નથી. ત્યાં આગળ એક કોફી કંપની હોય અથવા તો એક કોઈ કન્સ્ટ્રક્શન કરવાનું હોય, પેપર મિલ બનાવવાની હોય, તો એમને 500 વર્કર્સ જોઈતા હોય, તો આપણા સાઉથ ગુજરાતમાંથી, નોર્થ ગુજરાત બધામાંથી આ રીતે ગયેલા જ છે. એટલે આ સિસ્ટમ તો ઓલરેડી એસ્ટાબ્લિશ છે જ કે ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ બીજા દેશોમાં જાય અને પોતે કમાય. અને એટલે જ આપણે જોઈએ કે ઇંગ્લેન્ડની અંદર પણ આપણા ભારતીયો, ગુજરાતીઓ ઘણા છે. એટલે અને આ રીતે જોઈએ તો આપણે અમેરિકામાં જે એસ્ટાબ્લિશ છે આપણા ત્યાં આગળ, એ તો ખૂબ સારી ઇન્કમ છે એમની, ખૂબ સારી પોઝિશન છે. અને આપણે જોયું કે મને ટ્રમ્પની સરકારની અંદર પણ આપણા ઘણા બધા ભારતીયો અંદર સામેલ છે. એટલે ભારત સાથે કોઈ વિરોધ નથી. વિરોધ છે ઇલીગલ કહેવાતા ઇલીગલ અનડોક્યુમેન્ટેડ ભારતીયો અથવા તો બીજા દેશોના પણ. જી રીનાબેન, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? જી રીનાબેન, ભારત અમેરિકાના સંબંધો, ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો અને એ બધાની વચ્ચે ડોક્યુમેન્ટના અભાવે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને જ્યારે પાછા મોકલવામાં આવી રહ્યા છે, આ તમામ બાબતોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ઘણી એકચ્યુઅલમાં આ મુદ્દો આમ જોવા જઈએ તો તમે જુઓ કે ભારતમાં જે લોકો વસે છે એમાં ખાસ કરીને યુવાનો, એમનામાં અત્યારે તમે જુઓ કે વિદેશ સ્થાયી થવાનું એક ખૂબ ચલણ વધ્યું છે. અને એનું કારણ એ છે કે ડોલરિયો દેશ ગણાય છે, ત્યાં ડોલર તમને મળે. પરંતુ આમાં એવું છે કે અભ્યાસ માટે જવું એ અલગ બાબત છે. પરંતુ ડોલરિયા દેશનું જે આકર્ષણ છે ડોલરનું, એના લીધે તમે આજે 70 લાખ પર પર્સન આપી અને તમે કહી શકાય કે ડોંકી રૂટથી પણ અમેરિકા જાઓ, એ અત્યંત જોખમી છે. આ માટે તમારે ખરેખર જોવી હોય તો ઘણી ફિલ્મો બની છે. હમણાં તાજેતરમાં તમે જો શાહરૂખ ખાનની ડંકી પિક્ચર આવી હતી, એમાં તમને ખ્યાલ આવે કે કેવા કેવા જોખમો લઈને લોકો જાય છે અને એમાં તમે કરોડો રૂપિયા કંઈક તો ખર્ચીને જાઓ છો. બીજી વસ્તુ કે અહીંયા માટે ભલે ગુનો નથી, પણ ત્યાં માટે તો તમારો ગુનો છે જ. તમારી તો માની લો કે ડોક્યુમેન્ટ હોય તેમ છતાં તમે ઇલીગલ ગયા હોય તો તમે ઇલીગલ તો ગણાવો જ. કે જેમ કે આપણા ત્યાં ઉદાહરણ તરીકે ધ્વનિ બાંગ્લાદેશી રોહિંગ્યા હોય અને આપણે એમને જે નજરે જોઈએ એ જ નજરે એ લોકો આપણને જોતા હોય. અને ટ્રમ્પે તમે જો કે ગત ટર્મમાં પણ અમેરિકન ફર્સ્ટ નીતિ અપનાવી હતી. એટલે ત્યાંના લોકો હોય એ લોકોને સ્વાભાવિક છે કે ભલે ત્યાં સસ્તા લેબર તરીકે આપણા ભારતીયોનો યુઝ થતો હોય. ભારતીયો તમે જુઓ કે ઘણા પ્રોડક્શનથી લઈને સ્ટોર્સથી લઈને ઘણી નાની મોટી હોટેલમાં બધી જગ્યાએ તમે જો દરેક પ્રકારની સેવાઓ આપે છે. અને એક તોનું લેબર પણ તમે જો તો આપણા ત્યાં કરતાં સસ્તું હોય, તો ગેરકાયદે ગયેલા હોય એટલે તમે જો એમને ક્યાંક ને ક્યાંક દબાવીને તમે જો કે ઓછો કહી શકાય કે સેલેરી પણ આપવામાં આવે. એટલે ઓલ ઓવર તમે જુઓ કે લેબર વર્ગ માટે કદાચ એ લોકોને ક્યાંક ફાયદો હોય, તેમ છતાં તમે જુઓ કે ટ્રમ્પની જે અમેરિકન ફર્સ્ટની નીતિ હતી એ અન્વયે તમે જો કે આગળ વધારવામાં આવી છે. બીજી તરફ તમે જો કે ડીંગુ ચાનો જે બનાવ બન્યો હતો, એ બનાવ જોઈને તમે એક સબક શીખો કે ભાઈ કેવી રીતે ખરેખર જવામાં કેટલા જોખમ હોય છે. તમે અમેરિકામાં ડોલર કમાવા માટે આખા પરિવારને જોખમમાં મૂકો છો. એમાં એક ચોક્કસ કેટલાક સમુદાયોમાં તો એક ચલણ થઈ ગયું છે કે કોઈ પણ એક પ્રકારે અમેરિકા જવું ને જવું જ. અરે ભાઈ, એવું તો કંઈ નથી હોતું. તમે જો કે આજે 1 કરોડ 1.5 કરોડ ગમે તે કરીને તમે ખર્ચવાના હોય તો આજે એવું કંઈક અભ્યાસ તમે કરશો અથવા એવું કંઈક બિઝનેસ કરશો. અત્યારે સરકારે પણ ઘણા સ્ટાર્ટઅપ્સ આપ્યા છે, ઘણી યોજનાઓ છે, લોન્સ પણ છે. આ થોડી તકલીફો અવશ્ય આવે છે ધ્વનિ, પરંતુ એવું નથી કે નથી થતું સક્સેસ. ઘણા એવા પણ ઉદાહરણો છે કે અમેરિકાથી પરત આવ્યા હોય જેમની જોડે કાયદેસર વિઝા હોય ને અહીંયા તમે જો વસીને પોતાનો ધંધો કરતા હોય. આટલી બધી ગેરછા છે એના માટે. કેમ કે તમે જો કે 1972માં ઈદી અમીને તમે જો ત્યાં વસેલા અને ખૂબ સુખી અને કહી શકાય કે ઉદ્યોગપતિ હોય એવા તમે જો કે ગુજરાતીઓથી લઈને ઘણા લોકોને ત્યાંથી રાતોરાત કાઢ્યા હતા અને ખરાબ રીતે કાઢવામાં આવ્યા હતા. અને અમેરિકામાં પણ તમે જો કે કેટલાક સમયથી આ પ્રકારની વાતો ચાલે છે, જેમાં ગ્વાટેમાલા જેલની પણ ક્યાંક ને ક્યાંક વાત આવી, જે ઘણી કહી શકાય કે ડરાવની વાત છે. એટલે લોકોએ સમજવાની જરૂર છે. મારી તો તમારા મંચ પરથી એક અપીલ છે કે આટલી ઘેલછા ન રાખો. આખરે બીજો દેશ એ તમારા માટે બીજો દેશ જ છે. કેમ કે તમે જુઓ કે જ્યારે કઈ તકલીફ થાય ત્યારે ભારત જ તમે જો ઓપરેશનો ચલાવે છે, કે ઓપરેશન ગંગા હોય કે ઓપરેશન ઘણા બધા નામો કદાચ ભૂલી ગઈ છું, પરંતુ ઘણા ઓપરેશનો અથવા તમે જો કે યુક્રેન હોય કે પછી આજે અમેરિકામાં પણ મોદીજી જશે ત્યારે કંઈ ડિસ્કસ થશે. અને એક સીધી વાત છે કે તમારા ગેરકાયદેસર જે ભારતીયો હશે એને કોઈ પણ દેશ ઇનકાર નહીં કરી શકે કે અમે નહીં લઈએ પરત. એ તમારે એક સારા દેશ તરીકે તમારે તમારા નાગરિકો સ્વીકારવા જ પડે. એટલે મોદીજી જશે તો પણ એ જ વસ્તુ થશે કે ભાઈ અમે સ્વીકારવા તૈયાર છીએ.
અને ટ્રમ્પ છે તમે જો કે વધુ ને વધુ શક્તિશાળી બનવા માંગે છે. એ આજે તમે જો કે ત્રીજી વાર જ્યારે ચૂંટાઈને આવ્યા છે અને એમાં પણ સારા મતોએ, ત્યારે અમેરિકનો પર એક ઇમ્પ્રેશન જમાવવા માંગે છે કે ભાઈ હું જે કરું છું જે બોલું છું કરી બતાવવા માંગુ છું. એટલે આ વખતે તમે જો કે સ્થિતિ ક્યાંક ભલે પેચીદી હોય પરંતુ ઘણે ધીમે ધીમે આગળ વધશે. અને માની લો કે કોઈ એવો કાયદો લાવે કે જે જોબ પર રાખશે એને જ કોઈ સજા કરે એવી કોઈ સ્થિતિ લાવે તો તમે વિચારો કે જોબ પણ ન મળે. અને અત્યારે જે લોકો ત્યાં છે એ લોકોને પણ સંતાઈને જ રહેવું પડે છે. એટલે લોકોએ સમજવાની જરૂર છે. હું તો એટલી અપીલ કરું છું કે અગર તમને ત્યાં કઈ એવો ભય દેખાતો હોય તો ન રહો અને તમારા વાલાઓનો કાયદેસર બોલાવી લો. જીવ તો જોખમમાં નહીં મુકાય, પરંતુ કેરિયર રોળાય અને બીજી તકલીફમાં તમે આવી પડો એના કરતાં તો બેટર છે કે બાકાયદા માન સન્માનથી પરત આવી જવું જોઈએ. ખરેખર તો એક વસ્તુ એ પણ છે ધ્વનિ, કેમ કે ટ્રમ્પ જે છે મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ વખતે જલ્દી પાછા પડે એવું મને નથી લાગતું. અને માની લો કે પડે તો પણ ભવિષ્ય શું તમારું, કેમ કે તમારે ડરીને જ જીવવાનું છે ત્યાં. તે બધી જે સ્થિતિ છે ઓલ ઓવર એ જોતા એ કહી શકાય કે ભારત પણ હવે તમે જો કે એક ગ્રોઈંગ કન્ટ્રી છે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક તકો, હા હું માનું છું કે જોબની એ બધી કંઈક સમસ્યા હોય છે, પરંતુ તમારામાં ટેલેન્ટ હોય અથવા તમે જેટલી લેબર ત્યાં કરો છો એટલી લેબર તમે માની લો કોઈ બિઝનેસમાં કરશો, કોઈ સ્ટાર્ટઅપમાં કરશો તો તમને ક્યાંક ને ક્યાંક ફાયદો તો થવાનો જ છે. નથી એવું નથી સાવ. એટલે લોકોને એવું છે કે ભાઈ ચલો કંઈ પણ કરીને આપણે અમેરિકા પહોંચી જાઓ અને ત્યાં લેબર કરીને થોડું કમાઈ લઈશું એટલે પછી અહીંયા ભારતમાં પણ પૈસા મોકલીને શાંતિથી જીવીશું. પરંતુ એવું નથી હોતું. કારણ કે ત્યાંની લાઈફ વિશે પણ તમે પૂછો તો ઘણો બધો ફરક હોય છે. અને બીજી વસ્તુ કે તમે આજે બીજા દેશના નાગરિક તરીકે એમાં પણ ગેરકાયદેસર જ્યારે તમે ત્યાં વસવાટ કરો છો ત્યારે તમને ત્યાંની જોવાની આખી નજર જ અલગ હોય છે ધ્વનિ. એટલે આ બધી વસ્તુમાંથી બચવું હોય તો મને તો એક વસ્તુ લાગે છે કે ભારત સરકારે પણ ખરેખર અમેરિકા સાથે જે વાતચીત કરશે એ વસ્તુ આખો અલગ છે, પરંતુ યુવાનોની જે સ્થિતિ આજે બનતી જાય છે કે જોબલેસ કે પછી બેરોજગારી, મોંઘવારી, એ માટે પૂરતા પગલાં લેવા જોઈએ. અને પોતાના દેશના યુવાધનને સાચવવા માટે તમે જો તો કંઈ ને કંઈ એવી પોલિસી ઘડવી જોઈએ કે લોકોને જોબ મળે અથવા તો કંઈક કોઈ એવી જોબ ગેરંટી મળે. તો લોકો સીધી વાત છે કहीं રહેવા માટે કંઈક લલચાય અથવા તો એમ થાય કે ચલો અમે ભારતમાં જ રહીએ એ બરાબર છે અમારા માટે બેટર. કારણ કે આ જ કારણો છે કે જેના લીધે તમે જો કે વિદેશ વસવાનો મોહ જાગે છે કે ભાઈ ચલો અહીંયા તો કંઈ છે નહીં, અમારા માટે એવી કંઈ ઉજળી તકો નથી તો વિદેશ જતા રહીએ. એટલે આ રોકવા માટેનો એક ઉપાય છે, કેમ કે તમારા દેશના નાગરિકોને જ્યારે ટ્રીટ કરવામાં આવે ત્યારે તમારી પણ ક્યાંક જોવા જઈએ તો અપમાન પરિસ્થિતિ તો લાગતી જ હોય છે જો સમજો તો. કેમ કે તમે બાંગ્લાદેશોને કઈ તરીકે જુઓ છો, તમે રોહિંગ્યાઓને કઈ રીતે જુઓ છો, તે જ રીતે ભારતીયોને જોવામાં આવે તો એક અપમાન પરિસ્થિતિ મારી નજરે તો હોય જ છે. એટલે ભારત સરકારે પણ સમજવાની જરૂર છે. ગવર્મેન્ટમાં જે ભરતીઓ રોકી છે વર્ષોથી કે બંધ કરી દીધી છે ને તમે જો કે કહી શકાય કે ટેમ્પરરી રાખીએ છે, બધી વસ્તુ દૂર કરવાની જરૂર છે. આફ્ટર ઓલ પ્રજાના પૈસા પ્રજા માટે વપરાય ને સારી તમે જોબ આપો, એક રસ્તો છે એનો. જી બિલકુલ, એટલે ઘણા બદલાવ કરવાની અહીંયા જરૂર છે. જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે સ્થિતિમાં તમામ લોકોને ભલે ડોક્યુમેન્ટેશનના અભાવે મોકલ્યા હોય કે અન્ય કોઈ કારણ હોય, પરંતુ જે સ્થિતિમાં અહીંયા મોકલવામાં આવ્યા છે એ જોઈ અને ક્યાંક ને ક્યાંક, અને અગાઉ એસ જયશંકરે પણ કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભારતની ઇમેજને લઈને સવાલ ઊભા થતા હોય છે. તો એક તો આ બાબતને લઈ અને આપ શું કહેશો? સાથે જે રીતે અહીંયા કોલંબિયાએ સ્ટેન્ડ લીધું છે પોતાના લોકો માટે, એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જી જગદીશભાઈ. જગદીશભાઈ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? ફરી એક વખત જગદીશભાઈ પાસે જવાનો પ્રયત્ન કરીશું. રીનાબેન, એવા તો કયા કારણો આપણે માની શકીએ કે જેના કારણે જે સ્થિતિ અત્યારે હાલ લોકોની થઈ રહી છે? થોડા સમય પહેલા ડીંગુચાનો કેસ સામે આવ્યો હતો, પરંતુ તેમ છતાં હજી પણ લોકો માટે અમેરિકાનું સ્થાન તેમની નજરોમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અને અહીંયા મેં હમણાં કહ્યું એમ એક તો રોજગારીની તકો નથી. તમે ગમે એટલું ભણો તો તમે જુઓ કે અત્યારે જોબ ઘટતી જાય છે એક તો, અને બીજું સરકાર કામના પ્રમાણમાં સામે એટલો જોબ મળે એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કરતી. પ્રાઇવેટમાં પણ તમે જુઓ કે શોષણ જ થતું હોય છે. એના માટે સરકારે એવો કાયદો નથી કે ભાઈ તમારે આટલું તો મિનિમમ આપવું જ પડશે મેક્સિમમ. એટલે એક કાયદો એ લાવવો જોઈએ. બધા તો એટલું નથી ભણી લેતા કે જેનાથી અમને જોબ એટલી પૈસા મળે, કારણ કે સામે છેડે મોંઘવારી પણ તમે જો કે ભયંકર હોય છે. સામે મોંઘવારી જેટલી ગતિએ વધે છે એટલી ગતિએ તમે જો કે રોજગારી વધતી નથી, લોકોની ઇન્કમ વધતી નથી. બીજું ધંધા સેન્ટ્રલાઇઝ થઈ રહ્યા છે. આજે મેદાનમાં તમે જુઓ કે મોટી મોટી કંપનીઓ આવી ગઈ છે કે જે તમને ક્વિક સર્વિસીસ પૂરી પાડે છે, અને તમે જુઓ કે ધીમે ધીમે રોજગારો ઠપ થતા જાય છે. એટલે જે સિચ્યુએશન છે એને સાચું કહો તો આગામી સમયમાં ભારતમાં જે ઇકોનોમીની સ્થિતિ આવવાની છે એ ખરેખર જે લોકો ઇકોનોમિસ્ટો એમને ખ્યાલ જ છે કે પેચીદી સ્થિતિ આવવાની છે.
સરકાર આના માટે કંઈ પગલાં ભરી નથી રહી કે મોટી જાયન્ટ જે માછલીઓ છે એને તમારે રોકવી જોઈએ. તો પૈસા અને બિઝનેસ જે સેન્ટ્રલાઇઝ થાય છે એક કહી શકાય કે એક નાના અમુક ફિક્સ લોકોના હાથમાં જાય છે, એ નહીં રોકો તો તમે જો કે હજી ભવિષ્યમાં ભયંકર બેરોજગારી, મોંઘવારી આ બધું જ આવશે અને ધંધાઓ નાના ઠપ થશે. એટલે આ વસ્તુ જો તમે નહીં બદલો તો દેશમાં રૂપિયો પણ ફરતો કેમ થશે, બીજું કે તમારા યુવાનોને નોકરીઓ પણ કેમ મળશે, મોંઘવારી પણ કેમ ઘટશે, કેમ કે નાનું ફરતું થશે તો જ મોંઘવારીમાં ક્યાંક રાહત થશે. અને પ્રોડક્શન હશે, જીડીપી ગ્રોથ, તો તમને વસ્તુઓ પણ સસ્તી મળશે. એટલે આ ઇકોનોમિક્સનો ખ્યાલ છે, પરંતુ રિલેટેડ છે બિલકુલ. એટલે આ સમજવું પડશે સરકારે પોતે પણ. લોકોને સરકારી નોકરીઓના દરવાજા ખોલી નાખો, ક્યાં સુધી બંધ રાખશો, ક્યાં સુધી લોકોનું શોષણ સરકાર કરશે? સરકારે પોતે હવે આ શોષણ બંધ કરવું જોઈએ. જી જગદીશભાઈ, આપ શું એડ કરવા માંગો છો? અને સાથે બીજી એક બાબત, ભલે ડોક્યુમેન્ટેશનના અભાવે આ લોકોને મોકલ્યા હોય અથવા તો બીજું કોઈ કારણ હોય, જે સ્થિતિમાં મોકલવામાં આવ્યા છે એ બાબતને લઈ અને આપ શું કહેશો? સાથે કોલંબિયાએ જે રીતે સ્ટેન્ડ લીધું છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હાજી, હું પહેલા એક વાત સ્પષ્ટતા કરી દઉં કે અમેરિકા આજની તારીખમાં પણ 1,20,000 વિદ્યાર્થીઓને વિઝા આપે છે અને આપતા રહેશે. એ જ પ્રમાણે વિઝિટર વિઝા માટે પણ સૌથી વધારે ભારતીયો જ અમેરિકામાં જઈ રહ્યા છે અને જતા રહેશે અને વિઝા મળતા રહેશે. એટલે જ બીજી નવી એમ્બેસી ખોલે છે, અહીંયા આગળ કોન્સ્યુલેટ્સ ખોલે છે. હવે બીજું કે આપના સવાલના જવાબમાં એ લોકો જ્યાં આગળ હ્યુમન રાઇટ્સના ઇફેક્ટની અંદર કોઈ પણ ઇલીગલ કે લીગલ ઘૂસેલાઓને ત્યાં આગળ રહેવા માટે અને સગવડ માટે એ સરકાર કટિબદ્ધ છે. એટલા કારણે છેલ્લા 4 વર્ષમાં અમેરિકાને દેવું એટલું બધું વધી ગયું, એટલો બધો ખર્ચો થઈ ગયો છે કે એ લોકોને સારી 4 સ્ટાર 5 સ્ટાર હોટલમાં રાખ્યા છે, એમને રહેવા ખાવાની બધી વ્યવસ્થા કરી છે. એમાં ને એમાં છેલ્લા 4 વર્ષમાં અમેરિકાનું દેવું $35 ટ્રિલિયન થઈ ગયું છે. જોની 13 મીંડા આવે 35 માં છે, એટલું બધું થઈ ગયેલું છે. એટલે આ ટ્રમ્પની પ્રાયોરિટી છે. અને જે વસ્તુ કાયદેસર છે કે ભાઈ ત્યાં આગળ નથી, આપણે ભારત પણ આપણે ઇલીગલને નથી લેતા અને આપણે એને હોય તો એની કાર્યવાહી કરીએ છીએ અને કરવી જ જોઈએ. એ જ પ્રમાણે કરે છે. પણ ત્યાંના અહીંથી જતા ભારતીયોને કોઈ જ પ્રોબ્લેમ નથી. એઝ અ મેટર ઓફ ફેક્ટ ટ્રમ્પે કહેલું છે કે હું H1 વિઝા વધારીશ, મારે એન્જિનિયર્સ કે આઈટી સિવાયના પણ એક્સપર્ટને અમેરિકા લાવવા છે, એમને H1 વિઝા આપવા છે અને કાયદેસર સ્ટેટસ આપવું છે અહીંયા. અને એને લીધે જ આ અમેરિકાની ઇકોનોમીને જરૂરી છે. અને એમાં ખાસ કરીને ભારતીયો માટે આ કરેલું જ છે આ સ્ટેટમેન્ટ. એટલે મૂળ વાત એ થાય છે કે જે ઇલીગલ છે એમને આ રીતે ત્યાં આગળ એ લોકો નીકળતા પહેલા એમની પાસેથી એફિડેવિટ લીધેલા છે કે ભાઈ તમને અહીંયા આગળ રહેવા ખાવાની કોઈ તકલીફ પડી નથી, પરંતુ તમે હજી ડોક્યુમેન્ટેશન નથી તમારી પાસે, માટે થઈને પાછા મોકલીએ છીએ. એટલે જ આર્મીને સોંપેલું છે આ કામ. એ લોકો ડિસિપ્લિનરી આખું કરે કે જેથી કરીને અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં ક્યારે પણ એવો કાળો દાગ ના નડે, આ રીતે કાઢી મૂકે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, હવે અમેરિકાથી જે વતન વાપસી થઈ છે લોકોની, તેમનું શું તે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. રાષ્ટ્રવાદ, અમેરિકા ફર્સ્ટ, ટ્રમ્પની આ નીતિના કારણે કેટલાક કડક હવે કાયદા અને કડક અમલવારી જોવા મળી રહી છે, ત્યારે કેટલાક ભારતીયો પરત ફરી રહ્યા છે અને હજી પણ આવનારા દિવસોમાં વતન વાપસી થશે. 18,000 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે આ માહિતી સામે આવી છે. 7.25 લાખ ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે અત્યારે હાલ તો અમેરિકાએ લાલ આંખ કરી છે. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ અપડેટ્સ માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.